કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે ફરી એકવાર હું જલ્પા શેઠ બાયોલોજી સબ્જેક્ટ સાથે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન ચલાવી રહી છું. વિદ્યાર્થી મિત્રો, પ્રજનન વિશે દરેકને ખબર હશે જ, અને આ ચેપ્ટરમાં જે આવી રહ્યું છે તે પણ આપણે વર્ષોથી 7મા, 8મા, 9મા, 10મા સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છીએ. એટલે આ આપણા માટે કંઈ એવી નવીનતા છે નહીં, પણ તો બી 12 સાયન્સમાં થોડું ડિટેલમાં જઈએ તો આપણે ચાલુ કરીએ છીએ સજીવોમાં પ્રજનન. પહેલાં તો પ્રજનન એટલે શું તેના વિશે માહિતગાર થઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે પ્રજનનનો મતલબ શું થાય, તો પણ આપણે બાયોલોજી લેંગ્વેજમાં જોઈએ તો પ્રજનન એ એક જૈવિક પ્રક્રિયા છે કે જેના દ્વારા પોતાના જેવી નવી સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. આ નવી ઉત્પન્ન થયેલી સંતતિ વૃદ્ધિ અને વિકાસ પામે છે. આ પદ્ધતિ વર્ષો એટલે કે પેઢી દર પેઢી ચાલુ જ રહે છે, અને આ ક્રિયાને નામ આપે છે પ્રજનન. હવે પ્રજનનના પ્રકાર કે જેમાં તમે સાંભળ્યું જ હશે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. વનસ્પતિમાં એક વધારે પ્રજનન જોવા મળે છે જેને નામ આપે છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અલિંગી પ્રજનન વિશેની પહેલાં માહિતી મેળવીશું. પહેલાં તો અલિંગી પ્રજનન એટલે શું એને ડિફાઇન કરીએ તો નામ પ્રમાણે અલિંગી એટલે લિંગનો અભાવ. તો લિંગી અંગોના ઉપયોગ સિવાય શરીરના બીજા કોઈ પણ ભાગમાંથી નવા સજીવના સર્જન થવાની ક્રિયાને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે અલિંગી પ્રજનન જે હોય છે તે મોટે ભાગે એકકોષી સજીવમાં જોવા મળે છે. અહીં અલિંગી પ્રજનનના અલગ અલગ પ્રકારો આપેલા છે કે જેને આપણે સમજીશું. પહેલા તો છે કોષ વિભાજન. કોષ વિભાજન આ શબ્દ વિશે તમે પરિચિત જ હશો. કોષનું વિભાજન થવું એટલે કે એક કોષમાંથી એક કરતાં વધારે કોષના સર્જનની ક્રિયા જેને નામ આપે છે કોષ વિભાજન. અહીં કોષ વિભાજન દ્વારા જેટલા બી નવા કોષો બને છે તેમાંથી નવા સજીવનું સર્જન થાય છે, એટલે કે તે અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણવામાં આવે છે. હવે બીજા પ્રકાર વિશે જોઈએ તો એનું નામ છે દ્વિભાજન. નામ પ્રમાણે દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ પડવા. દ્વિભાજન મોટે ભાગે અમીબામાં જોવા મળે છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે તે અનુસાર એક અમીબા જે હોય છે તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર કે જે વિભાજિત થાય છે. અમીબાની સાઇઝમાં વધારો થાય છે અને એક અમીબામાંથી બે બાળ અમીબાનું નિર્માણ થાય છે, એટલે કે એકમાંથી બે સજીવનું નિર્માણ નામ આપે છે દ્વિભાજન. અહીં આકૃતિ દોરેલી છે કે જે ટેક્સ્ટબુકમાં વધુ સરળતા ખાતર આપેલી છે, તે એકવાર જોઈ લેવા વિનંતી. હવે અલિંગી પ્રજનનનો ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન. કલિકા સર્જન કે જે ઈસ્ટમાં જોવા મળે છે. અહીં આકૃતિ દ્વારા સમજણ પડી જ ગઈ હશે, તો પણ આ જે છે એ ઈસ્ટ છે કે જે માતૃઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પિતૃઈસ્ટ કે જેમાંથી નવા ઈસ્ટનું સર્જન થવાનું છે. આ ઈસ્ટ જે હોય છે તે અનસર્ટેન કન્ડિશનમાં કોષ વિભાજનની ક્રિયા થઈ કોઈ પણ એક ભાગે, અહીંયા ઉપરના ભાગે જે દર્શાવેલું છે તે કલિકા સ્વરૂપે આગળ વધે છે કે જેની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી અહીંયા જ્યારે અનુકૂળ વાતાવરણ હશે ત્યારે કલિકા છૂટી પડે છે
અને આ જે છે એ બાળ સજીવ તરીકે વર્તે છે. એટલે કે અહીંયા આ જે છે એ અહીંયાથી કલિકા છૂટી પડી અને આ જે છૂટી પડેલી કલિકા કે જે એ નવા ઈસ્ટ એટલે કે બાળ ઈસ્ટ તરીકે આગળ વધે છે. ચોથું એક્ઝામ્પલ છે અમીબા. અમીબામાં હોય છે બીજાણુ નિર્માણ. એટલે કે અમીબા જે હોય છે તે અનસર્ટેન કન્ડિશનમાં પોતાના ખોટા પગ અંદરની બાજુ લઈ લે છે અને આખું કોષ્ઠન જેવી રચના બનાવે છે કે જેને નામ આપે છે બીજાણુ નિર્માણ. પાંચમો પ્રકાર છે એ નામ બોલાય છે ચલ બીજાણુ. જે બીજાણુઓ ચલિત હોય છે તેને નામ આપે છે ચલ બીજાણુ. ચલ બીજાણુનું એક્ઝામ્પલ છે ક્લેમિડોમોનાસ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે તે અનુસાર ક્લેમિડોમોનાસ જે હોય છે તે અહીંયા ચલ બીજાણુ દર્શાવ્યા છે કે જે ફાટે છે ત્યારે આ જે કોષ્ટન જેવી રચના હોય છે તેમાંથી ઘણા બધા ચલ બીજાણુ બહાર આવે છે અને દરેક બીજાણુ એ ક્લેમિડોમોનાસ તરીકે વર્તે છે કે જે ક્લેમિડોમોનાસનું અલિંગી પ્રજનન કહેવાય છે. છઠ્ઠો પ્રકાર છે કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કે જેનું એક્ઝામ્પલ છે પેનિસિલિયમ. આ જે આકૃતિ આપેલી છે તેમાં આ પેનિસિલિયમ દર્શાવેલું છે કે જેમાં ઉપરના ભાગે અહીંયા જે ગોળાકાર રચના દર્શાવેલી હોય છે તે કે જે કણી સ્વરૂપે હોય છે એટલે કે નાના નાના બોલ સ્વરૂપે હોય છે અને તે બીજાણુ છે એટલે કે આ વસ્તુ એક કણી બીજાણુ છે. આ કણી બીજાણુ એ પવન પાણી એવા બધા સંજોગોમાં એ પોતાના માતૃછોડથી અલગ પડે છે. અલગ પડી અને દરેક કણી બીજાણુ એ પર્સનલ એટલે કે પેનિસિલિયમ તરીકે કામ કરે છે. એટલે કે પેનિસિલિયમ બને છે બાળ પેનિસિલિયમ કે જે અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણાય છે. અહીંયા સાતમો પ્રકાર જોઈએ તો કલિકા દ્વારા અલિંગી પ્રજનન. હવે કલિકા જે હોય છે તે બે પ્રકારની હોય છે. એક અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનન અને એક બહિર્કલિકા દ્વારા અલિંગી પ્રજનન. અંતઃકલિકા દ્વારા અલિંગી પ્રજનનનો એક્ઝામ્પલ છે વાદળી. બહિર્કલિકા દ્વારા અલિંગી પ્રજનનનો પ્રકાર છે હાઇડ્રા. અહીંયા આપણે હાઇડ્રાની આકૃતિ દર્શાવી છે. આ જે હાઇડ્રા હોય છે તે એના શરીરના કોઈ પણ એક ભાગ ઉપરથી ઘણા બધા કોષ વિભાજન દ્વારા કોષોનું સર્જન થઈ અને તે કલિકા સ્વરૂપે દર્શાવે છે એટલે કે કલિકા સ્વરૂપે બને છે. આ કલિકા અનસર્ટેન કન્ડિશનમાં માતૃદેહથી છૂટી પડે છે અને છૂટી પડેલી કલિકા એ બાળ હાઇડ્રા તરીકે વિકાસ પામે છે અને આ રીતે અલિંગી પ્રજનન થયું કહેવાય છે. આ બધી આપણે જે વાત કરી તે અલિંગી પ્રજનનની વાત થઈ રહી છે. આગળ દર્શાવ્યું તે પ્રમાણે વનસ્પતિમાં જો અલિંગી પ્રજનન થતું હોય તો તેને નામ આપે છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન જે છે એ તેના પ્રકાર એમાં પહેલું જે છે આંખ દ્વારા વાનસ્પતિક પ્રજનન કે જે બટાકામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બટાકા જે છે એને થોડાક ટાઈમ સુધી મૂકી રાખશો તો બટાકામાંથી વ્હાઇટ કલરની આવી રીતની કલિકા કે જે આંખ તરીકે ઓળખવામાં આવે છે તેનું નિર્માણ થાય છે. અને આ આંખને બટાકાની સપાટી ઉપર એમાં ખાડા જેવી રચનામાં ખૂંપેલી હોય છે કે જેને આપણે અલગ કરી અને જમીનમાં દાટીએ તો નવા બટાકાનું સર્જન થઈ શકે છે. તો આ એક વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર ગણાય છે. બીજું જોઈએ તો ગાંઠામોળી. ગાંઠામોળી જે છે એ કે એક્ઝામ્પલ છે આદુ. આદુ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયેલું જ હશે કે જે ગાંઠ સ્વરૂપે હોય છે. આ આદુ જે હોય છે તે ગાંઠ સ્વરૂપે હોય છે. તેની ગાંઠને આપણે અલગ કરી શકાય છે
આ ગાંઠને અલગ કરી અને જમીનમાં દાટવામાં આવે તો નવા આદુના છોડનું નિર્માણ થાય છે. એટલે કે ગાંઠામૂળી વાનસ્પતિક પ્રજનનનો એક પ્રકાર ગણાય છે. ત્રીજો એક પ્રકાર છે એ પ્રકલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન. એનું એક્ઝામ્પલ છે રામબાણ. રામબાણ નામની વનસ્પતિમાં આ રામબાણ જે હોય છે ત્યાં આવી રીતે ઉપરની બાજુએ કલિકાનો સર્જન થાય છે અને કે જેને નામ આપે છે પ્રકલિકા. પ્રકલિકાને તોડી અને બીજી જગ્યાએ જમીનમાં દાટવામાં આવે તો નવી રામબાણ વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે. ચોથો પ્રકાર પર્ણકલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન, કે જેનો એક્ઝામ્પલ છે પાનફૂટી. અહીંયા પાનફૂટી વિશે તમે જાણ્યું જ હશે, તો પણ આકૃતિમાં દર્શાવ્યું છે તે અનુસાર પાનફૂટીનો પર્ણ જે હોય છે તે આવી રીતે ખાંચા જેવી રચના ધરાવે છે. દરેક ખાંચામાંથી અથવા તો મોટાભાગના ખાંચામાંથી આવી રીતે નાની કલિકા જેવી રચના ઉત્પન્ન થાય છે. આ રચના જે હોય છે તે એ પવન, પાણી અથવા બીજા કોઈ સંજોગોમાં આ પર્ણ ઉપરથી છૂટી પડે છે અને જમીનમાં જે જગ્યા ઉપર પડે છે તે જગ્યા ઉપરથી પાનફૂટીનો નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે કે આ વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર ગણાય છે. ત્યારબાદ જોઈએ તો ભૂસ્તારિકા. ભૂસ્તારિકા જે છે એ અહીંયા તમને ટેક્સ્ટબુકમાં 2-3 વર્ડ જોવા મળશે. આ જે છે એ ભૂસ્તારિકા, બીજું નામ છે અધોભૂસ્તારિકા અને ત્રીજું નામ છે ભૂસ્તારી. આ ત્રણેય જે હોય છે તે કે જેમાં વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ સરખી હોય છે પણ એની રહેઠાણ અવસ્થા એટલે કે એડપ્ટેશનને આધારે એના અલગ અલગ નામ આપેલા હોય છે. અહીંયા આપણે વાત કરીએ છીએ ભૂસ્તારિકાની. ભૂસ્તારીનો એક્ઝામ્પલ છે જળકુંભી. પાણીમાં ઉગતી વનસ્પતિ છે જળકુંભી. અહીંયા દર્શાવેલું છે એ પ્રમાણે જળકુંભીમાં કોઈ એક જગ્યા ઉપરથી આવી રીતે નીચેની બાજુએથી ભૂસ્તારિકા ઉત્પન્ન થાય છે. તે આગળ વધે છે અને આગળ વધી અને આવી રીતે બીજી ભૂસ્તારિકા એટલે કે જળકુંભીનું નિર્માણ કરતી હોય છે. તો આ જે કનેક્ટિવ ભાગ છે તેને નામ આપે છે ભૂસ્તારિકા. એટલે કે પાણીમાં રહેતી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન ભૂસ્તારિકા દ્વારા થાય છે. આવી જ રીતે જો જમીનની ઉપરની બાજુએ વાનસ્પતિક પ્રજનન થતું હોય એને નામ આપે છે ભૂસ્તારી, કે જેનો એક્ઝામ્પલ છે ઘાસ. અને જો જમીનની અંદરની બાજુએ આ રીતે પ્રજનન થતું હોય તો તેને નામ આપે છે અધોભૂસ્તારી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાર આપ્યા છે કે જે આપણે લાસ્ટમાં જોયા, આ બધા એ વાનસ્પતિક પ્રજનનના પ્રકાર છે કે જે વનસ્પતિમાં જોવા મળે છે. અને આ બાજુ આપણે જે જોયા તે મોટે ભાગે એકકોષી સજીવોમાં જોવા મળતા હોય છે. તો આ જે થયું એ અલિંગી પ્રજનન થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનના પ્રકાર અને તેના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવા જરૂરી છે. ઘણી વખત નીટની એક્ઝામમાં પણ અથવા તો MCQમાં પણ પૂછાતું હોય છે કે ચલબીજાણુ નીચેનામાંથી કયા સજીવમાં ચલબીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થતું જોવા મળે છે? તો એનો આન્સર છે ક્લેમિડોમોનાસ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ ચેપ્ટરનો તમે અભ્યાસ કરતા હો ત્યારે તેના પ્રકાર અને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા જરૂરી છે. તો આજે આપણે જોયું અલિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના પ્રકાર. તો આજના માટે બસ આટલું જ. થેન્ક યુ.